ડિયર સ્ટુડન્ટ, આજે આપણે કેરિયર્સ પદ્ધતિનો દાખલો પહોંચ્યા. બધા લેક્ચર વ્યવસ્થિત જોતા રહેજો. કોયડો 12.23 હેલોજનના પરિમાપન માટેની કેરિયર્સ પદ્ધતિમાં 0.15 ગ્રામ કાર્બનિક સંયોજન લીધેલું હતું. તો એમાંથી પ્રક્રિયાને અંતે 0.12 ગ્રામ સિલ્વર બ્રોમાઇડ આપે છે. તો આ સંયોજનમાં બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. તો આપણને આપેલા કાર્બનિક સંયોજનમાં બ્રોમિનના ટકા ગોતવાની કેરિયર્સ પદ્ધતિ દ્વારા. તો અહીં AgBr છે એના અવક્ષેપ મળે છે, એનું વજન 0.12 ગ્રામ. તો સૌપ્રથમ AgBr નો અણુભાર લેતા 1 સિલ્વર 1 બ્રોમિન. સિલ્વરનો પરમાણુ ભાર 108, બ્રોમિનનો 80 188 થશે. હવે 188 ગ્રામ AgBr હોય તેમાં 80 ગ્રામ બ્રોમિન હશે. આ જો આનો અણુભાર 188, એમાં 108 ગ્રામ સિલ્વર અને 80 ગ્રામ બ્રોમિન આવેલું છે. તો ખરેખર આપણને 0.12 ગ્રામ AgBr મળે છે. આ એક વધારાનું ગોઈતું છે. તો બ્રોમિનનું વજન કેટલું હશે? 83. 80 ગુણ્યા 0.12 છેદમાં 188 એટલે 0.051 ગ્રામ બ્રોમિન મળશે. બ્રોમિનના ટકા ગોતવા માટેનું સૂત્ર છે કે બ્રોમિનનો પરમાણુ ભાર એને ગુણ્યા મળતા AgBr નું વજન જે આપ્યું છે 0.12 એને ગુણ્યા 100 છેદમાં AgBr નો અણુભાર અને લીધેલા કાર્બનિક સંયોજનનું વજન 0.15 ગ્રામ લીધેલું હતું પ્રક્રિયા દરમિયાન. તો 80 એ બ્રોમિનનો પરમાણુ ભાર એને ગુણ્યા 0.12 મળતા સિલ્વર બ્રોમાઇડનું વજન ગુણ્યા 100 છેદમાં AgBr નો અણુભાર અને કાર્બનિક પદાર્થના વજન વડે ભાંગતા જવાબ 34.04% આવે છે. હવે આપણે આગળ આપેલા કાર્બનિક સંયોજનના સલ્ફર તત્વના ટકા કેટલા છે તે શોધવા માટે એક પદ્ધતિમાં કેરિયર્સ નળીનો ઉપયોગ કરવામાં આવશે. કાર્બનિક સંયોજન કે જેમાં સલ્ફર છે એના નિશ્ચિત જથ્થાને કેરિયર્સ નળીમાં લેવામાં આવે છે, કેરિયર્સ ટ્યુબમાં. એમાં સોડિયમ પેરોક્સાઇડ આપણને આપેલો કાર્બનિક પદાર્થ વત્તા સોડિયમ પેરોક્સાઇડ અથવા તો ધુમાયમાન નાઇટ્રિક એસિડ, આ બંને ઓક્સિડેશન કરતા પદાર્થ છે. જેથી સંયોજનમાં રહેલો સલ્ફર આને ગરમ કરતા એ સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતરણ પામે છે. એટલે કાર્બનિક પદાર્થમાં ઓક્સિડેશન કરતા સોડિયમ પેરોક્સાઇડ કે ધુમાયમાન નાઇટ્રિક એસિડ ઉમેરતા કાર્બનિક પદાર્થમાં રહેલો સલ્ફર છે તે સલ્ફ્યુરિક એસિડમાં ફેરવાઈ જશે. હવે આ જે સલ્ફ્યુરિક એસિડ બન્યો તેમાં વધુ માત્રામાં બેરિયમ ક્લોરાઇડ ઉમેરતા હાઇડ્રોક્લોરિક એસિડ અને બેરિયમ સલ્ફેટ કે જે પાણીમાં અદ્રાવ્ય છે, નીચેથી તળિયે બેસી જાય, અવક્ષેપ મળે છે. બેરિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય અને બેરિયમ સલ્ફેટ અદ્રાવ્ય છે, અવક્ષેપ મળે છે. અવક્ષેપ મળેલો અદ્રાવ્ય સ્વરૂપે મળે. આ અવક્ષેપને ત્યારબાદ ગળણી વડે ગાળી લેવામાં આવશે. એટલે ફિલ્ટર પેપરની ઉપર આપણો બેરિયમ સલ્ફેટ મળશે. ત્યારબાદ તેને નિસ્યંદિત પાણીથી ધોવાનું, એટલે અશુદ્ધિ બધી દૂર થાય. પછી એને સૂકવી નાખીએ અને વજન કરવામાં આવે છે. અને પછી જે બેરિયમ સલ્ફેટનું વજન મળે દળ, એના આધારે સલ્ફરનું વજન અને તેના ટકા શોધી શકાય છે. ધારો કે આપણે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન સ્મોલ m ગ્રામ છે. આપણે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન સ્મોલ m ગ્રામ છે. એમાંથી જે બેરિયમ સલ્ફેટ મળે છે ધારો કે એનું વજન m1 ગ્રામ છે. હવે 1 મોલ બેરિયમ સલ્ફેટ એટલે કે એનો અણુભાર 233 થશે.
એટલે બેરિયમ સલ્ફેટનો અણુભાર 233 થાય, એમાં એક સલ્ફર છે એટલે એનું દળ 32 ગ્રામ થશે, એટલે કે 233 ગ્રામ બેરિયમ સલ્ફેટમાં 32 ગ્રામ સલ્ફર હોય તો આપણને મળતા m1 ગ્રામ બેરિયમ સલ્ફેટમાં કેટલા, એટલે m1 ગુણ્યા 32 છેદમાં 233 થશે, એટલે આટલા ગ્રામ સલ્ફર મળે છે। હવે સલ્ફરના ટકા શોધવા માટેની પદ્ધતિ છે, સૂત્ર છે, એની વાત કરીએ તો સલ્ફરના ટકા ગોતવા હોય કેરિયસ પદ્ધતિ વડે તો સલ્ફરનો પરમાણુ ભાર એને ગુણ્યા m1 એટલે કે મળતા બેરિયમ સલ્ફેટનું વજન એને ગુણ્યા 100 છેદમાં બેરિયમ સલ્ફેટનો અણુભાર અને આપણે લીધેલા કાર્બનિક પદાર્થનું શરૂઆતનું વજન। તો અહીંયા આગળ 32 છે સલ્ફરનો પરમાણુ ભાર ફિક્સ, m1 છે જુદું જુદું પ્રયોગ દ્વારા મળે એને ગુણ્યા 100, આ 233 એ બેરિયમ સલ્ફેટનો અણુભાર નિશ્ચિત હોય, m કાર્બનિક પદાર્થનું વજન, એની કિંમત મૂકતા આપણે સંયોજનમાં રહેલા સલ્ફરના ટકા કેટલા હશે તે માપી શકાય છે। સલ્ફરના ટકા પદ્ધતિથી માપી શકાય છે। કોયડો 12.24 સલ્ફરના પરિમાપન માટેમાં પ્રયોગમાં 0.157 ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હતો, એમાં પ્રયોગને અંતે 0.4813 ગ્રામ બેરિયમ સલ્ફેટ આપે છે, તો આ સંયોજનમાં રહેલા સલ્ફરના ટકા કેટલા હશે? સૌપ્રથમ આપણે બેરિયમ સલ્ફેટનો અણુભાર ગોતવો પડે। બેરિયમ સલ્ફેટમાં એક બેરિયમ, એક સલ્ફર અને 4 ઓક્સિજન છે। બેરિયમનો પરમાણુ ભાર 137, એક સલ્ફરનો 32 અને 4 ઓક્સિજનનો 16 ચોકુર 64 થાય, એટલે બેરિયમ સલ્ફેટનો અણુભાર 233 ગ્રામ પ્રતિ મોલ થશે। હવે 233 ગ્રામ બેરિયમ સલ્ફેટ હોય તેમાં સલ્ફરનું વજન 32 ગ્રામ છે, તો 0.4813 ગ્રામ બેરિયમ સલ્ફેટમાં સલ્ફર કેટલો, તો 0.4813 ગુણ્યા 32 ભાગ્યા 233 કરતા 0.066 ગ્રામ સલ્ફર રહેલું હોવું જોઈએ, આ વજન થયું। હવેના ટકા, તો સલ્ફરના ટકા શોધવા માટેનું સૂત્ર યાદ રાખવાનું છે, સલ્ફરનો પરમાણુ ભાર એને ગુણ્યા m1 એટલે કે મળતા બેરિયમ સલ્ફેટનું વજન, પ્રયોગ દરમિયાન મળતું બેરિયમ સલ્ફેટનું વજન m1 એને ગુણ્યા 100 છેદમાં બેરિયમ સલ્ફેટનો અણુભાર અને એને ગુણ્યા લીધેલા કાર્બનિક પદાર્થનું વજન। તો સલ્ફરનો પરમાણુ ભાર 32 છે, બેરિયમ સલ્ફેટનું જે વજન મળ્યું એ 0.4813 ગ્રામ એને ગુણ્યા 100, બેરિયમ સલ્ફેટનો અણુભાર 233, લીધેલા કાર્બનિક પદાર્થનું વજન 0.157, તો સલ્ફર આપેલા કાર્બનિક પદાર્થમાં 42.10% જેટલો હોય છે। હવે છેલ્લો રહ્યો ફોસ્ફરસ। આપણે ફોસ્ફરસના સંયોજનમાં ફોસ્ફરસ તત્વના ટકા શોધવા માટેની પદ્ધતિ પહોંચ્યા। આપેલા કાર્બનિક સંયોજનમાં નિશ્ચિત જથ્થો લેવામાં આવે, એટલે આપણને આપેલો કાર્બનિક પદાર્થનું જાણીતું નિશ્ચિત વજન લેવામાં આવે, તેમાં ધુમાયમાન HNO3 એટલે બાષ્પ સ્વરૂપે ગરમ કરવામાં આવે, જેના કારણે કાર્બનિક સંયોજનમાં રહેલો ફોસ્ફરસ છે એનો ઓક્સિડેશન થઈ અને ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતરણ પામે છે। કીધું HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જેથી આ ફોસ્ફરસનું ઓક્સિડેશન થઈ ફોસ્ફેટ અને ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામે, જેમાં એમોનિયા
હવે જે ફોસ્ફોરિક એસિડ બન્યો એની અંદર એમોનિયા તથા એમોનિયમ મોલિબ્લેટેડ MOO4 એમોનિયમ મોલિબ્લેટેડ ઉમેરવામાં આવે છે, જેથી એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડના અવક્ષેપ મળે. આ એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડ એના અવક્ષેપ મળે છે. આ એમોનિયમ મોલિબ્લેટેડ હતું. હવે બધી પ્રક્રિયાને અંતે આપણને અવક્ષેપ મળી જશે એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડ NH4 thrice PO4 અને 12 MOO3 બરાબર. આ પહેલી રીત થઈ. આ રીત નંબર 1. આના અવક્ષેપ મેળવી લેવામાં આવે. તો એના માટે પહેલા વાત કરીએ. આ રીત નંબર 1. ધારો કે આપણે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન m ગ્રામ હતું. એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડ મળ્યો એનું વજન m1 ગ્રામ છે. તો જે એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટ બન્યો એનો અણુભાર 1877 ગ્રામ પ્રતિ મોલ હોય છે. તો આપણે ફોસ્ફરસના ટકા સૂત્ર ઉપરથી માપી શકાય. 31 છે એ ફોસ્ફરસનો પરમાણુ ભાર છે. m1 બનતા અવક્ષેપ એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડનું વજન છે એને ગુણ્યા 100 1877 આ એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેટેડનો અણુભાર છે. એમ લીધેલા કાર્બનિક પદાર્થનું શરૂઆતનું વજન છે. આ સૂત્ર ઉપરથી ફોસ્ફરસ તત્વના ટકા શોધી શકાય છે. હવે બીજી એક રીત છે, રીત નંબર 2. અન્ય વિકલ્પ સ્વરૂપે, એટલે પેલા જે કાર્બનિક પદાર્થ લીધો તો એમાં ધુમાયમાન HNO3 તો ઉમેરવામાં આવે છે, એટલે જેના કારણે ફોસ્ફોરિક એસિડ બનશે. હવે એમાં એમોનિયા અને એમોનિયમ મોલિબ્લેટેડ ના ઉમેરતા મેગ્નેશિયા મિશ્રણ ઉમેરવામાં આવે છે. મેગ્નેશિયા મિક્સચર એ શું છે આપણે વાત કરીએ. હવે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે એમોનિયમ ક્લોરાઇડ હોય છે. મેગ્નેશિયમ સલ્ફેટ અને એમોનિયાનું મિશ્રણ એને મેગ્નેશિયા મિશ્રણ કહેવામાં આવે છે. એમાં ઉમેરવામાં આવશે, જેથી મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટ સ્વરૂપે અવક્ષેપ મળશે. ફોસ્ફેટનો વીજભાર -3, એમોનિયમ +1 અને +2 એટલે +3 અને -3 બેલેન્સ થઈ જાય, સ્વરૂપે અવક્ષેપ મળે. પછી એને ગરમ કરવામાં આવે. આજે મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટનું જે મિક્સચર મળે એને ગરમ કરતા Mg2P2O7 અને બાકીના તત્વો દૂર થાય એના બરાબર છે આ પદાર્થ મળે છે. જો ફોસ્ફરસના પરિમાપનમાં Mg2P2O7 મળતું હોય એટલે બીજી રીતનો ઉપયોગ કરેલો હોય તો આ સૂત્ર આવશે. તો ફોસ્ફરસના ટકા અહીંયા અણુસૂત્રમાં ફોસ્ફરસ 2 છે, એટલે એક ફોસ્ફરસના 31 ગુણ્યા 2 લેખે 62 લીધો છે. m1 મળતા Mgp2O7 નું વજન એને ગુણ્યા 100 222 Mg2P2O7 નો અણુભાર છે. m લીધેલા કાર્બનિક પદાર્થનું વજન Mg2P2O7 નો અણુભાર 222 છે. કાર્બનિક પદાર્થનું લીધેલું દળ m ગ્રામ. પ્રક્રિયાને અંતે Mg2P2O7 નું દળ m1 ગ્રામ મળે છે. સંયોજનમાં 2 ફોસ્ફરસ હોવાથી અણુસૂત્રમાં અહીંયા ફોસ્ફરસ એક જ હોય એટલે 31 લેવામાં આવે, અહીંયા 2 હોય એટલે 31 ગુણ્યા 2 62 લીધેલો છે. લાસ્ટ પોઈન્ટ ઓફ ધી ચેપ્ટર. હવે આપણે ઓક્સિજનના ટકા
શોધવાની પદ્ધતિ પૂછા. ખરેખર ઓક્સિજનના ટકા સહેલાઈથી ગોતી શકાય. ધારો કે કોઈ એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે, તો કાર્બનના ટકા અને હાઇડ્રોજનના ટકા મળી જાય. તો એને કુલ ટકા 100 માંથી બાદ કરીએ કાર્બનના ટકા અને હાઇડ્રોજનના ટકા, તો આપણને ઓક્સિજનના ટકા મળી જશે. કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનના ટકાવાર પ્રમાણ એટલે ટકાની ગણતરી કુલ ટકા 100 હોય, એમાંથી અન્ય તત્વના ટકા વાર પ્રમાણને બાદ કરતા મેળવી શકાય છે. ઓક્સિજનનું સીધું પરિમાપન એટલે આ એક રીત થઈ કે અન્ય તત્વના ટકા જાણતા હોય તો સંયોજનમાં ઓક્સિજનના ટકા માપી શકાય છે. હવે આપણે ડાયરેક્ટ સીધું જ ઓક્સિજનનું માપન કરવું હોય તો કાર્બનિક સંયોજનના નિશ્ચિત જથ્થાને, એટલે આપણે કોઈ એક કાર્બનિક સંયોજન આપેલું હોય એનું નિશ્ચિત વજન m ગ્રામ લેવામાં આવે. એને નાઇટ્રોજન વાયુના પ્રવાહમાંથી ઇન્ટુ ગેસ ગરમ કરીને વિઘટિત કરી શકાય. એટલે જે કાર્બનિક પદાર્થ આપેલો છે એમાંથી નાઇટ્રોજન વાયુ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. એટલે ઓક્સિજન સહિતના ઉત્પન્ન થયેલા વાયુ મિશ્રણને, એટલે આ સંયોજનને નાઇટ્રોજનની સાથે ગરમ કરતા ઓક્સિજન તો મળશે, ઉત્પન્ન થાય, આ સિવાય અન્ય નિપજો પણ મળતી હોય છે. હવે આ જે વાયુ મિશ્રણ છે રક્ત તપ્ત લાલ ચોળ ગરમ, કોક એટલે કોલસો, લાલ ચોળ ગરમ કરેલા કોલસા પરથી આ વાયુના મિશ્રણને પસાર કરવામાં આવે છે, જેથી બધો જ કાર્બન, આમાં જે કાર્બન હશે એ બધો જ કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થશે. ત્યારબાદ આ વાયુ મિશ્રણને ગરમ આયોડિન પેન્ટોક્સાઇડ I2O5 માંથી પસાર કરવામાં આવે, જેથી કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય છે અને આયોડિન છૂટું પડશે. જે તમે જોયું કે સૌપ્રથમ જે કાર્બનિક પદાર્થનું જાણીતું વજન હતું એના ઉપરથી નાઇટ્રોજન વાયુ પસાર કરી ઊંચા તાપમાને ગરમ કરતા વિઘટન થઈ એમાંથી ઓક્સિજન અને અન્ય નિપજ મળે. હવે આ મિશ્રણને કોલસા ઉપરથી પસાર કરતા કોલસાનો બધો જ કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાઈ જશે. આ કાર્બન મોનોક્સાઇડને આયોડિન પેન્ટોક્સાઇડ સાથે ગરમ કરતા આયોડિન અને કાર્બન ડાયોક્સાઇડ મળે. અહીં બધો જ કાર્બન મોનોક્સાઇડ CO2 માં ફેરવાઈ જાય. આ સમીકરણ નંબર A, આ સમીકરણ નંબર B છે. સમીકરણ A માં કાર્બન મોનોક્સાઇડના મોલ 2 છે, સમીકરણ B માં 5 છે. તો અહીંયા CO ના મોલ સરખા કરવા માટે આને 5 વડે, સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ B ને 2 વડે ગુણતા, એટલે A ને 5 વડે અને B ને 2 વડે ગુણીએ એટલે 10C5O2 અને 10CO મળે. અહીં 2I2O5 10CO અને 2I2 ને 10CO2 મળે. 10CO જાય તો 10C5O2 2I2O5 માંથી 2I2 વત્તા 10CO2 મળે. એટલે આ સંયોજનમાં જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે એના કરતા બમણો, આ 5 તો 10 છે એટલે આ 5 મોલ મળે તો 10 મોલ મળે, તો 1 મોલ એટલે 2 મોલ બનશે. એટલે ઉત્પન્ન થયેલા ઓક્સિજનના દરેક મોલ એટલે 5 મોલ ઓક્સિજન ઉત્પન્ન થાય ત્યારે 10 મોલ CO2 ઉત્પન્ન થાય છે. તો 1 મોલે કેટલા થાય, 2 વડે ભાંગીએ તો 1 મોલે 2 મોલ CO2 મળશે. બસ આ માટે જરૂર હતી. એટલે 1 મોલ, દરેક મોલ ઓક્સિજન દીઠ 2 મોલ CO2 પ્રાપ્ત થાય. હવે 1 મોલ CO2 એટલે 32 ગ્રામ, એટલે 32 ગ્રામ ઓક્સિજન અહીંયા ઉત્પન્ન થશે ત્યારે આપણને અહીંયા બરાબર CO2 નો અણુભાર
44 એટલે 2 મોલ એટલે કે 88 ગ્રામ CO2 મળે છે. બરાબર, આ રીતે ગણતરી કરવામાં આવે છે. હવે આપણે ટકા શોધવા માટેનું સૂત્ર તરફ જઈએ. આપણે ઓક્સિજનના ટકા શોધવા માટેના પ્રયોગમાં ધારો કે શરૂઆતમાં લીધેલા કાર્બનિક પદાર્થનું દળ m ગ્રામ હતું અને ઉત્પન્ન થયેલા CO2 નું દળ m1 ગ્રામ હતું. શરૂઆતમાં લીધેલો કાર્બનિક પદાર્થ m ગ્રામ, ઉત્પન્ન થયેલો CO2 m1 છે. હવે 88 ગ્રામ CO2 હોય ત્યારે 32 ગ્રામ ઓક્સિજન આપે છે. એ કઈ રીતે ખબર પડે? તો તમે જો અહીંયા 5 મોલે 2 મોલ, તો 1 મોલે 2 મોલ CO2 આપે એટલે 2 મોલ CO2 એટલે 88 ગ્રામ થાય અને 1 મોલ ઓક્સિજન એટલે 32 થાય. એના ઉપરથી એટલે 88 ગ્રામ CO2 હોય ત્યારે 32 ગ્રામ ઓક્સિજન વપરાય. તો m1 ગ્રામ CO2 બનતો હોય તો કેટલો ઓક્સિજન વપરાય છે? તો 32 ગુણ્યા m1 છેદમાં 88 આટલા ગ્રામ ઓક્સિજન રહેલો હશે આપણા સંયોજનમાં. હવે ઓક્સિજનના ટકા શોધવા માટે 32 છે એ ઓક્સિજનનો પરમાણુ ભાર થશે m1 એટલે કે મળતા કાર્બન ડાયોક્સાઇડનું વજન. પ્રયોગ દરમિયાન મળતા કાર્બન ડાયોક્સાઇડનું વજન એને ગુણ્યા 100. આ O2 નો અણુભાર થશે 100 × 32 88 એટલે 2 મોલ CO2 નું વજન એટલે 44 × 88 m એટલે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન. આ ઉપરાંત ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ જેમ CO2 અને O2 ઉપરથી માપી શકાય તેમ આયોડિનના પ્રમાણ ઉપરથી પણ ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ માપી શકાય. એ આપણે સરખામણી ઓક્સિજન અને CO2 સાથે કરી તો આપણે આયોડિન સાથે પણ કરી શકાય. આ 5 મોલ વપરાય ત્યારે આ 2 મોલ બનશે. એના ઉપરથી તો પ્રત્યેક 1 મોલ દીઠ d મોલ ઓક્સિજન બને. તો એના ઉપરથી પણ ઓક્સિજનના ટકા આ CO2 ને આધારે ઓક્સિજનના ટકા માપ્યા એટલે આયોડિનને આધારે પણ ટકાવારી માપી શકાય છે, સહેલાઈથી માપી શકાય છે. હવે હાલના સમયની અંદર લાસ્ટ પેરેગ્રાફ આ ચેપ્ટરનો, હાલના આધુનિક સમયમાં કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોનું પરિમાપન સ્વયં સંચાલિત પ્રાયોગિક પ્રગતિ મતલબ ઓટોમેટિક એક્સપેરિમેન્ટલ ટેકનિક એટલે આપમેળે જ તત્વોનું પ્રમાણ માપી શકાય પદ્ધતિનો ઉપયોગ કરી અને સૂક્ષ્મ જથ્થો લઈને પણ તત્વનું ટકાવાર પ્રમાણ માપી શકાય છે. જો સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું પરિમાપન કરવું હોય તો CHN કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન CHN તત્વ વિશ્લેષક એટલે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું એલિમેન્ટ એનાલાઇઝર એક સાધનનો ઉપયોગ કરી અને તરત જ માપી શકાય છે. આ સાધનના બહુ જ ઓછા જથ્થાની જરૂર પડે એટલે આ સાધનની અંદર પદાર્થના બહુ ઓછો જથ્થો એટલે 1 થી 3 મિલીગ્રામ જેટલો હોય એટલે 1 મિલીગ્રામ એટલે 1 × 10⁻³ એટલે 0.001 ગ્રામ હોય તો પણ તત્વની અંદર કેટલા ટકાવાર પ્રમાણ છે જાણી શકાય છે. અને બાજુ ખૂબ જ ઓછા સમયમાં આવા એનાલાઇઝર એટલે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી માપી શકાય છે. આવા ઇલેક્ટ્રોનિક સાધનોની ચર્ચા આપણા બુકમાં નથી. અહીં આપણું ચેપ્ટર પૂરું થયું. હવે સ્વાધ્યાયનો એકાદો પ્રશ્ન આપણે આજે જોઈ લઈએ.
સ્વાધ્યાયનો પ્રશ્ન છે 12.1 નીચે દર્શાવેલા સંયોજનના પ્રત્યેક કાર્બનનું સંકલન જણાવો. 1 by 1 આ CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O છે, તો આ કાર્બનમાં 3 સિગ્મા ને 1 પાઈ બંધ આવેલો છે, એટલે આ કાર્બનની બોન્ડિંગ પેર 3. આપણે સંકલન ગણતી વખતે પાઈ બંધ ધ્યાનમાં લેતા નથી, એટલે આની 3 સિગ્મા બંધ એટલે બોન્ડિંગ પેર 3, પાઈ બંધ ધ્યાનમાં નહીં લેવાનું. લોન પેર 0 તો x ની કિંમત 3 એટલે sp2 થાય, એટલે આ કાર્બન sp2 સંકલન કરે છે. હવે આની વાત કરીએ તો આ કાર્બનના 2 સિગ્મા ને 2 પાઈ બંધ, તો હમણાં જ કીધું પાઈ બંધ ધ્યાનમાં લેવાનો નહીં, એટલે સિગ્મા બંધ 2 એટલે લોન પેર 0, x ની કિંમત 2 એટલે sp સંકલન ધરાવે છે. હવે CH3 પછી CH અને ડબલ બોન્ડ CH2 છે, તો આ કાર્બનના 4 બંધ સિગ્મા છે, એકેય પાઈ બંધ નથી, એટલે બોન્ડિંગ પેર 4. કાર્બન પાસે લોન પેર 0, x ની કિંમત 4 એટલે sp3 સંકલન થાય, એટલે આ કાર્બન sp3 સંકલન કરે છે. અહીં છે સિગ્મા સિગ્મા, એકલ બંધ હોય સિગ્મા, બાકીનો પાઈ, તો આ કાર્બનમાં 3 સિગ્મા એટલે બોન્ડિંગ પેર 3, લોન પેર 0, x ની વેલ્યુ 3 એટલે sp2 સંકલન ધરાવે છે. આ કાર્બનની વાત કરીએ એમાં પણ 1 2 ને 3 સિગ્મા ને 1 પાઈ, તેની બોન્ડિંગ પેર 3, લોન પેર 0, પાઈ બંધ ધ્યાનમાં લેવાનો નહીં, સિગ્મા બંધ 3, x ની વેલ્યુ 3 એટલે sp2 સંકલન ધરાવે છે. પછી CH3 twice CO આપેલું છે, તો CH3 twice CO માં શું થાય? અહીંયા CH3 CO, એટલે આ કાર્બન ઉપર 2 CH3 છે twice, તો આ કાર્બનમાં 1 2 3 અને 4 સિગ્મા, એટલે બોન્ડિંગ પેર 4 થઈ, લોન પેર 0 થઈ ગઈ, તો x ની વેલ્યુ 4 એટલે sp3 સંકલન થશે આ કાર્બનનું. હવે અહીંયા આગળ 3 સિગ્મા અને 1 પાઈ થશે, તો આની બોન્ડિંગ પેર 3 અને લોન પેર 0, તો x ની કિંમત 3 એટલે સંકલન sp2. હવે આ કાર્બનમાં 4 સિગ્મા બંધ એટલે બોન્ડિંગ પેર 4 અને લોન પેર 0, તો x ની વેલ્યુ 4 એટલે સંકલન sp3. આ sp3 sp2 sp3 થશે. હવે આની વાત કરીએ CH2 ડબલ બોન્ડ CH અને C ટ્રિપલ બોન્ડ N થશે. આ કાર્બનમાં 3 સિગ્મા ને 1 પાઈ, એટલે બોન્ડિંગ પેર 3, લોન પેર 0, તો x ની વેલ્યુ 3 એટલે sp2 સંકલન ધરાવે છે. હવે અહીંયા 1 2 એકલ બંધ હોય સિગ્મા, એટલે બોન્ડિંગ પેર 3, લોન પેર 0, તો x ની વેલ્યુ 3 એટલે પણ sp2 ધરાવે છે સંકલન. હવે અહીંયા આગળ 3 બંધ છે, એટલે આ સિગ્મા ને પાઈ બંધ ધ્યાનમાં ન લે, એટલે આ કાર્બનના ખરેખર 2 સિગ્મા બંધ, એટલે બોન્ડિંગ પેર 2, લોન પેર 0, તો x ની વેલ્યુ 2 એટલે આનું સંકલન sp થશે. પછી વાત કરીએ બેન્ઝીન C6H6 એટલે કે 6 કાર્બન અને 6 હાઇડ્રોજન અને 3 પાઈ બંધ આવેલા હોય, તો દરેક કાર્બનમાં જો
સિગ્મા બન 3 થશે. દરેક કાર્બનના સિગ્મા બન 3 થશે કોઈ પણ, એટલે એની બોન્ડિંગ પેર 3. પાઈ બંધ ધ્યાનમાં ન લઈ એટલે લોન પેર 0, તો x ની કિંમત 3, એટલે બેન્ઝીનમાં 6 કાર્બનનું સંકરણ sp2 હોય છે. આજે સુધી રાખીએ. બધાને મજા આવી હશે. ચેપ્ટર પૂરું થયું. જય હિન્દ.